5 લાખની લીડથી જીતવું છે અને જેવી એમની સભા કે જ્યાં વાત કરી હોય પતે એટલે ગુજરાતની પ્રજા પાછળના મીંડા ઘૂસકી જાય અને હવે સ્થિતિ એવી આવી છે કે આગળ તો બાદબાકીની નિશાન કરી દીધું છે એટલે 50,000 તો 5 લાખ તો શું હવે તો -50,000 લાખમાં જતી રહી છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી। આજે આ સરસ મજાના પાટણ મુકામે આપ સૌના દર્શનનો લાભ, આપ સૌના આશીર્વાદનો લાભ મળ્યો છે। આભારી છું। મંચ ઉપર બિરાજમાન છે પરમ વંદનીય પ્રાતસ્મરણીય દાસ બાપુ, પ્રદેશના કાર્યકારી પ્રમુખ સન્માનીય ઇન્દ્રજીતસિંહ ગોહિલ સાહેબ અને મંચસ્થ સૌ મહાનુભાવો, પાટણ જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ, સેલ સંગઠનના સૌ પદાધિકારીઓ અને જિલ્લામાંથી પધારેલા સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, અહંકારની સીમા હોય અને અહંકાર એમનો એવો કે આ વખતમાં તો પગમાં એમના પગમાં કુંડાળું પડ્યું। પ્રજાને ગમતો અણગમતો તો ઠીક, પણ એમના સંગઠનને અણગમતા ઉમેદવારો એમને જાહેર કર્યા અને પછી ક્યાંક બદલાયા અને ક્યાંક ફસાયા અને સસુંદર ગળ્યું એવી સ્થિતિમાં આજ દિન બેઠા પછી પાછા આવે દોડે। આ પ્રચારનું માધ્યમ તમારું મન બદલાવવા માટે કે નહીં, કોંગ્રેસનું આગમન, કોંગ્રેસને સત્તાની માંગણી આપ સૌના મન બદલવા માટે નહીં, પણ ભારત દેશની, ગુજરાતની ને પાટણના જનવાસીઓની, અહીંની જનતાની સ્થિતિ બદલાવવા માટેનો આ પ્રચાર। 10 વર્ષનું ત્યાંનું શાસન, 30 વર્ષનું ગુજરાતનું શાસન ખૂબ ભોગવ્યું। હવે સમય સૂચકતા વાપરી, સમજદારી વાપરી અને આપણે કોંગ્રેસને સત્તામાં લાવવાની છે। અમારો બનાસકાંઠા આજે બેન શ્રી જ્ઞાનીબેન સાથે અડીખમ ઉભો છે અને તમામ સમાજોના આશીર્વાદ, તમામ સમાજોની ઊંઘ છે। ત્યારે હું એટલું જ કહેવા આવ્યો છું કે અમને પાડોશી હારો આલજો, ચંદનજી જેવો પાડોશી આલજો, તો બે ભાઈ બહેન આપણે સૌને બનશે હારું, ભેગા ભેગા દિલ્હીએ જવાશે અને ભેગા ભેગા એકબીજાના પ્રશ્નોના સમાધાન પણ શોધી શકાશે। આ લોકો કહે છે કે બૂથ ઉપર અમારું આયોજન મજબૂત છે, અમે તો પેજ પ્રમુખ સુધી ભારતીય જનતા પાર્ટી બનાવી દીધા છે, પણ બનાસકાંઠામાં એવા ઉમેદવાર છે, અહીંયા એવા ઉમેદવાર છે, રાજકોટમાં એવા ઉમેદવાર ને ઠેર ઠેર જગ્યાએ એવા ઉમેદવાર છે કે એમના પેજ પ્રમુખો પેજ ફાડી ફાડીને સિંગ ચણા ખાય છે, કોઈ હોટલ આવે એવું દેખાતું નથી। ત્યારે એમની તમામ ટોકળ વાતો અને કદાચ જનતાને ભરમાવે તો ઠીક છે, પણ એમના સંગઠનને પણ હવે ભરમાવે છે, એમના કાર્યકરોને ભરમાવે છે, આગેવાનોને ભરમાવે છે। આપણે બહુ સમજદારીપૂર્વક આગળ વધવાનું છે। આ લડાઈ વિચારધારાની, ચંદનજી નિમિત્ત છે, કોંગ્રેસનો પંજો, ઇન્ડિયા ગઠબંધન આ વખતમાં ભારતમાં લડી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીનો પણ આપણને મજબૂત ટેકો છે અને બહુ જોશીલી પાર્ટી છે, ત્યારે કોંગ્રેસને પણ સાચું જોશ આમ આદમી પાર્ટી આપશે એવો પણ મને વિશ્વાસ છે। પણ જ્યાં સુધી વિચારધારાની વાત હોય ત્યારે આ જે ફરીથી 5 વર્ષે ચૂંટણી આવી છે, ફરીથી આપણને આપણો પ્રતિનિધિ મોકલવાનો જે વારો આવ્યો છે, આ કોંગ્રેસે આપેલી દેન છે। લોકશાહી ગણો, સંવિધાન, બંધારણ ગણો, બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, અબુલ કલામ આઝાદ, આ બધાએ બહુ દીર્ઘદ્રષ્ટા થઈ અને દીર્ઘદ્રષ્ટિથી જોયું છે। ત્યારે આ લોકોએ જે 400 સીટ ઉપર માગે છે એનું કારણ એટલું છે કે 400 સીટ ઉપર આવે પછી અમે બંધારણને મિટાઈ શકીએ, પછી આ ચૂંટણીઓ રહેવી ના જોઈએ, અમે જ સત્તામાં। ગાંધીજી એમનો આશ્રમ અમદાવાદનો છોડીને નીકળ્યા હતા એટલું કહીને કે કૂતરા કાગડાને મોતે મરીશ પણ સ્વરાજ લઈને જંપીશ। ત્યારે અંગ્રેજોએ એમ કીધું હતું કે તમને આઝાદી આપીએ પણ સ્વરાજ નહીં,
ત્યારે ગાંધીજી કીધું હતું આઝાદી અમને ના ખપે, અમને સ્વરાજ જોઈએ, અને સ્વરાજ એટલે મારું અને તમારું રાજ. આ અમને એમની વાત નથી કરતો કે ચૂંટણીઓ ખતમ થઈ જશે. આજે બનાસકાંઠા અને ખેડાની જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છેલ્લા 1 વર્ષથી નથી આપી. કેટલી ગ્રામ પંચાયતો આજે સરપંચ વિનાની છે, ચૂંટણીઓ નથી આવતી. કેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી નથી આવતી. ત્યારે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ટર્મ પૂરી થાય એના પહેલા ચૂંટણી થવી જોઈએ અને લોકોને ગમતો પ્રતિનિધિ બેસવો જોઈએ. પણ જો આ જ સ્થિતિમાં અહીંયા આટલી નાની ચૂંટણીમાં આવું કરી શકતા હોય તો લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ નાબૂદ કરે એવી મને પૂરી ખાતરી. આપ બહોળી સંખ્યામાં પધાર્યા છો. મંચસ્થ સૌ સન્માનીય મહાનુભાવનો આદર કરતા મારી એટલી જ વાત કહું છું કે કોઈ ભ્રમિત ના થતા. પરિવર્તનની હવા ફૂંકાઈ ગઈ છે અને આખા દેશમાં, ગુજરાતમાં તો ખાતું ખુલે છે એટલે ખાતું ખુલે એટલે એ લોકોને કલ્પના નહીં હોય એવું એટલી સીટો પર કોંગ્રેસ વિજયમાં આગે કૂચ છે. ત્યારે ભારતમાં પણ આવી સ્થિતિ છે. હું આપ સૌના આશીર્વાદથી ધન્યતા અનુભવું છું. આપ સૌને હું દિનેશ ગઢવી પરિચય તરીકે મારો આપ્યો, પણ પ્રદેશ પ્રમુખ અને સ્વર્ગીય બીકે ગઢવી સાહેબનો નાનો દીકરો છું. અત્યારે પ્રદેશનો ઉપપ્રમુખ છું અને એથી પણ વિશેષ પાટણ બનાસકાંઠાનો હું પુત્ર છું, હું ભાઈ છું. આટલી વિનંતી કરી આપ સૌનો આભાર માનું છું. જય ભારત, જય કોંગ્રેસ. આભાર.